જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના વ્રજમી અને ભાખરવડ ડેમ તથા કરીંબડા નજીક વહેતા વોકળામાં નીર વહેતા થયા છે. માળિયાહાટીના તાલુકાના ખેડૂતો તથા આમ પ્રજાની લાંબા સમયની માંગને લઈને ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાની રજૂઆતને લઈ સિંચાઈ અને પીવાના પાણી માટે સૌની યોજનાનું પાણી આજે છોડવામાં આવ્યું છે. વ્રજમી અને ભાખરવડ ડેમ તથા સુકવડા વોકળામાં આ પાણી છોડવામાં આવ્યું હતું. જોકે 15 તાલુકાથી વધારે નાના મોટા ગામોને સિંચાઈ તથા પીવાના પાણી માટે સીધો ફાયદો થશે. આ તકે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા સહિત આગેવાનો દ્વારા સૌની યોજના જળના પુષ્પ દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા. વ્રજની ડેમ, ભાખરવડ ડેમ અને સુકવડા વોકળામાં પાણી છોડતા આ વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજરોજ મારા વિસ્તારના માળિયા તાલુકાના ભાખરવડ ડેમમાં ગુજરાત સરકારની સૌની યોજનાનું આજે માતરવણે ગામે પાણી છોડવામાં આવ્યું. બીજું ભાખરવડ ડેમ માટે ભીડી ગામે પણ આ પાણી છોડવામાં આવ્યું છે અને વજમી ડેમ માટે કારીમડા ગામે આ પાણી છોડવામાં આવ્યું, જેને હિસાબે આ વિસ્તારના 10 થી 15 ગામને સિંચાઈનો અને પીવાના પાણીનો લાભ મળવાનો છે. એટલા માટે સરકારમાં અવારનવાર રજૂઆત કરતા માનનીય કુંવરજીભાઈ બાવળિયા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારને નર્મદાનું સૌની યોજનાનું પાણી આપવામાં આવ્યું. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.